બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીના માર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના વધી રહેલા ભાવના સામે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બોટાદના દીનદયાળ ચોક ખાતે યુવા કોંગ્રેસ કાર્યકર્તા, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારો એકત્ર થઈ તેલના ડબ્બા, શાકભાજીના હાર, ગેસના બાટલા સહિત ભાવ વધારા સામે વિરોધ કરાયો હતો। જીવન જરૂરી ચીજ વસ્તુઓના વધી રહેલા ભાવ સામે મોંઘવારીનો માર સહન કરી રહેલ જનતાને જાગૃત કરવાનો આ પ્રયત્ન કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયો હતો। વિરોધ પ્રદર્શનથી બોટાદના દીનદયાળ ચોક રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ, હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે, જે આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો। અને આ સરકાર આવનારા દિવસોમાં જે આ ગેસના સિલિન્ડરના ભાવ વધાર્યા, હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ખાદ્ય પદાર્થના પણ ભાવ વધારો થાય છે, તો આ ભાવ વધારોને અટકાવવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે બોટાદની જનતા વચાળે એમનો અવાજ બની અને મજબૂતાઈ સાથે લડી રહી છે। હાલમાં જ્યારે અત્યારે સરકારે ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે ત્યારે શાકભાજીનો પણ ધૂમ વધારો છે। કઠોળ, શાકભાજીથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ ટેક્સ નાખી રહી છે, જે ખરેખર દયનીય છે। જે લોકોની અત્યારે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે। આટલી ધૂમ મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ જીવી શકે એવું નથી। એના માટે અમે લોકોનો અવાજ બનીને આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ। ગેસના બાટલા અને ખાલી તેલના ડબ્બા અને શાકભાજીના હાર પહેરી અને આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।